મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાડિયા. આજે મારે આપ સૌની સમક્ષ એક એવા સુંદર મજાના પુસ્તકની વાત કરવી છે કે જે પુસ્તકનું જે પાત્ર છે, સ્ત્રી પાત્ર, એનું વર્ણન લગભગ બહુ ઓછી જગ્યાએ ઉલ્લેખાયેલું હોય છે. અને જો ઉલ્લેખાયેલું હોય છે તો એને આપણી સમક્ષ સરળતાથી રજૂ કરી શકે એવા બહુ ઓછા લોકો હોય છે. જેમાંથી એક નામ રામભા એટલે કે રામ મોરી, કે જેમને સત્યભામા પુસ્તક આપણા સુધી પહોંચાડ્યું. સત્યભામા એ માત્ર એક પુસ્તક નથી, સમગ્ર સ્ત્રી જીવનનું વર્ણન કરે છે. અને ખાસ કરીને સત્યભામા જે કૃષ્ણની અર્ધાંગિની છે, 8 પટરાણીઓની માંથી એક પટરાણી એટલે સત્યભામા. અને એ સત્યભામાનો ઉલ્લેખ પૌરાણિક પુસ્તકોમાં હશે, પરંતુ આપણી સમક્ષ આપણા સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનનાર એ રામ મોરી છે. અને ખરેખર રામભાઈએ આ પુસ્તકમાં સત્યભામાને ખૂબ સરસ રીતે આપણી સમક્ષ મૂક્યા છે. એટલે તમે જો સત્યભામાની નાની નાની વાતમાં પણ કેટલા અર્થ સમાયેલા હોય છે અને એમનું જીવન કેવું છે એ પણ એમાં વર્ણવ્યું છે. તો આ સમગ્ર સત્યભામા પુસ્તકમાંથી જે સૌથી વધારે વાક્યો અથવા તો પ્રસંગો મને ગમે છે એ હું આપ સૌની સમક્ષ દર્શાવવા જઈ રહી છું. જેમ પ્રેમ એટલે માત્ર પ્રાપ્તિ નહીં, એમ વિરહ એટલે માત્ર વૈરાગ્ય પણ નહીં. પુત્ર માટે પિતાનો પ્રેમ હિમાલયની ગિરિકંદરાઓમાંથી વહેતી નદીના પ્રવાહ જેવો હોય છે, એકદમ શાશ્વત. બ્રાહ્મણો જ્યારે પોતાની વિદ્વતા અને કર્મકાંડનો ઉપયોગ સૃષ્ટિના કલ્યાણ કરતા સ્વકલ્યાણ માટે કરશે, ત્યારે બ્રાહ્મણત્વ લાજશે અને મંત્રો રૂઠ છે. જેમ ક્ષત્રિયો પોતાના સામર્થ્યનો ઉપયોગ ધર્મરક્ષાને બદલે શક્તિ પ્રદર્શન માટે કરશે, ત્યારે ક્ષાત્ર ધર્મ લાજશે. એમ આવી સ્થિતિમાં વાદળો ગરજશે પણ વરસશે નહીં, સૂર્ય ઉગશે પણ પ્રકાશશે નહીં, ધાન પાકશે પણ દાણા મળશે નહીં. કાળ સાક્ષી છે કે મનુષ્ય જ્યારે સૌનું ભૂલીને માત્ર પોતાનું વિચારશે, ત્યારે સૌથી પહેલા પ્રકૃતિ કોપશે. સન્માન જીતી નથી શકાતું, એ તો કમાવવું પડે છે. અન્યનો અનાદર એ આદર જીતવાની સૌથી નબળી રીત છે. નારીનું મન સત્તા મહાસત્તાના બંધનથી મુક્ત હોય છે. સ્ત્રી હૃદય એ કોઈ સામ્રાજ્યનો હિસ્સો કે અધિકાર કેવી રીતે હોઈ શકે? મૌન ગુણ છે, પણ પરિસ્થિતિના આધારે મૌનની યોગ્ય જગ્યા ગુણીજનોએ જાતે જ નક્કી કરવાની હોય છે. કોઈનું અહિત થતું હોય અને સત્કર્મી જીવને સંતાપ થતો હોય, ત્યારે ધારણ કરેલું મૌન મહાપાપ છે. પ્રતીક્ષામાં બહુ શક્તિ છે. સ્વીકાર અને સહકારની પરાકાષ્ઠા એટલે રૂકમણી. પ્રેમમાં અધિકાર નહીં પણ સ્વીકાર હોય છે. પરમપિતા પરમેશ્વરના આંગણે સૌ કોઈ એક સમાન, સંપત્તિ અને વિદ્વતાના પ્રભાવથી નહીં, તમારી આસ્થા અને ભક્તિના આધારે ઈશ્વર તમને હૃદયમાં રાખશે. સંઘર્ષ સમાપ્ત થાય ત્યારે વિનમ્રતા સૌથી પહેલા વિદાય લે છે. ત્યારબાદ સ્ત્રીઓનો એક પ્રશ્ન છે કે જે કદાચ સમગ્ર સ્ત્રી જાતિ તરફથી પૂછવામાં આવતો હોય. પૂછે છે, કૃષ્ણ, પીડા અને પરીક્ષા કેમ નારીના જ ભાગ્યમાં લખાયેલી હોય છે? અગ્નિ પરીક્ષાની રીત બદલાણી, પણ પરિસ્થિતિ તો એની એ જ છે. દરેક યુગમાં સ્ત્રીનો ત્યાગ થાય, એને પૂછ્યા વિના વિવાહ નક્કી થાય. શલ્યા બની એકાકી જીવન મજબૂરવશ જીવે, કારાવાસથી લઈ ભર સભામાં નિર્વસ્ત્ર કરવામાં આવે.
વિધાતાનો આ કેવો ન્યાય, કેવો ન્યાય! અને રાધાનું આ પુસ્તકમાં ખૂબ સુંદર મજાનું વર્ણન રામભા દ્વારા કરવામાં આવ્યું છે. રાધાએ ઓશરીની કોરથી છલાંગ લગાવી, એવી છલાંગ જાણે એક આખો યુગ કૂદી જવાની હોય. મોર પીછના રંગોવાળા એ ઘેરદાર ઘાઘરો લહેરાણો, જાણે મોર કળા કરી અષાઢનું સ્વાગત કરતો હોય. કીર્તિ એને પકડવા ગઈ ને એના હાથમાં રાધાની ઘાટી લાલ ઓઢણી આવી. એ ઓઢણીથી રાધાની અંગથી લસરીને કીર્તિના હાથમાં રહી ગઈ. ગોઠણ સુધી લાંબો અને કાળો ભમ્મર ચોટલો ગગનના ચોકમાં ફણીધર નાગ બની રમતો હોય એમ રાધાની દોડવાની ગતિ સાથે લયબદ્ધ હલતો હતો. ચોટલામાંથી વિખેરાયેલી લાંબી વેણીના સુગંધિત રાત રાણીના ફૂલો ધૂળમાં પડેલી રાધાની પગલીઓ પર ધીમે ધીમે ખરી રહ્યા હતા. એની ચાંદીની બંગડીઓ અને પગના ઝાંઝરની ઘૂઘરીઓ પહેલી મુલાકાતની વધામણીમાં રણજણી ઉઠી. આ પુસ્તક માત્ર સત્યભામા સુધી મર્યાદિત નથી, પણ સુભદ્રા, રાધા, રૂકમણી, સુલોચના, જાંબુવંતી જેવી શક્તિશાળી અને પ્રતિભાસંપન્ન સ્ત્રીઓના વ્યક્તિત્વને પણ જીવંત બનાવે છે. આ પુસ્તક માત્ર કથાનું સર્જન નથી, પરંતુ એક વિશિષ્ટ જીવનના મૂલ્યો, નીતિ અને સંસ્કારની ઊંડાઈ છે. આ પુસ્તક જોડાયેલું છે સમગ્ર ભારતખંડ અને જન સાથે. અહીં તમે કૃષ્ણને જોશો, દ્વારિકા, મથુરા, વૃંદાવન, રાધા, બાળસખા, આદરણીય વડીલો, માતાઓ, બહેનો, પ્રકૃતિના તમામે તમામ કણ, ઇન્દ્રપ્રસ્થથી લઈને સૂર્યદેવથી માંડી પરાક્રમી યોદ્ધાઓ, શૂરવીરો, અસ્ત્ર, શસ્ત્ર, કલમ, કદમ, ફૂલો, શાહી, મોરપંખ, રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ, યોગાસન, વિદ્યા, જ્ઞાન, સમર્પણ, ત્યાગ, એકતા, સ્વીકાર, અપમાન, પ્રેમ, વાત્સલ્ય, સમાનતા, ઈશ્વર, ધરતીથી માંડીને તમામની અનુભૂતિ. આ પુસ્તક તમને કૃષ્ણકાળ સમયે પણ જાણે આપણે સ્વયં હાજરી આપી ચૂક્યા હોય અને આ સમગ્ર ઘટનાને નિહાળી ચૂક્યા હોય અથવા તો અનુભૂતિ કરી ચૂક્યા હોય એવી પ્રતીતિ કરાવે છે. એટલે સૌ કોઈ સ્ત્રીઓને તો હું ખાસ અપીલ કરવા માગું છું કે રામમોરી દ્વારા લિખિત સત્યભામા પુસ્તક અવશ્યપણે વાંચજો, વિચારજો અને સમજજો. આ પુસ્તક આપણને ઘણા બધા પ્રશ્નોનો જવાબ પણ આપે છે. હાલમાં જ રામભાઈનું જે આ સત્યભામા પુસ્તક છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એની સાથોસાથ હિન્દી મૂવી પણ સત્યભામા રામ મોરી દ્વારા લિખિત પુસ્તક દ્વારા મૂવી બહાર પડ્યું છે, જે પણ આપણે સૌ જોઈશું.